સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 61. તારીખ આજે 5 કે 6, આજે 6 ડિસેમ્બર 2024. આપણે આ અધ્યાયને વિશે જે 2025 6 ડિસેમ્બર 2025 સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 61. અને આ અધ્યાયને વિશે આપણે આપણા શરીરમાં જે નાડીઓ જે છે તે નાડીઓનું નિરૂપણ શ્રીજી મહારાજ કહે છે તે જોઈ રહ્યા છે. એમાં 3 પ્રકારની નાડીઓ મુખ્યપણે કઈ છે. આમ તો 14 પ્રકારની કઈ છે: સુષુમ્ના, પિંગળા, ઈડા, વારુણા, સરસ્વતી, યશસ્વિની, હસ્તી, જીવા, પૂષા, વિશ્વોદરા, કુહુ, આલંબસા, ગાંધારી, શંખિની, પયસ્વિની. અને આ 14માં પણ પ્રથમની 3 સુષુમ્ના, પિંગળા અને ઈડા એ મુખ્ય માની છે. તેમાં પણ સુષુમ્ના મુખ્ય છે કારણ કે એના સ્થાન ભેદો કઈ છે. હવે કંડ મધ્યથી સમુદ્ભવેલી એટલે ઉદ્ભવેલી સુષુમ્ના નાડી સ્વર માર્ગે કરીને અહીંથી નીકળીને જનારા જનોને ઉધ્વગતિ આપનાર એટલે અમૃત ગતિને આપનારી છે. તે આ નાડી મસ્તકમાં રહેલા બ્રહ્મરંધ્ર સુધી પહોંચેલી છે. આ બધું આપણે જોયેલું છે, પણ એકવાર સુષુમ્નાવાળું છે એટલે પાછું વાંચીએ છીએ. સુષુમ્નાનો હૃદય થકી પણ સુષુમ્નાનો હૃદય થકી સમુદ્ભવ પણ અન્યત્ર શ્રુતિએ કરેલો છે. એટલે બંને સ્થાન ભેદને કહેનારી શ્રુતિઓનો તે સુષુમ્ના નાડીનું બંને પ્રદેશમાં સંબદ્ધાવાપણું હોવાથી સ્થાનનું પ્રાધાન્ય કહેવાની ઈચ્છાના ભેદથી નિર્વાહ જાણવો. જ્યાં જેનું પ્રાધાન્ય કહેવું હોય ત્યાં તેને કહે છે. તેથી બંનેનો વિરોધ નથી. એટલે નાડીકનમાં પણ અને હૃદયને વિશે પણ બંને જગ્યા પર એનું પ્રાધાન્ય છે. એટલે જ્યારે જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે લેવાનું એમ. એટલે ઝઘડો નહીં કરવાનો, બરાબર. જે આપણે અક્ષરભ્રમ જેવું, અક્ષરભ્રમ શબ્દ એક કેવો છે કે ભાઈ જ્યાં જે પ્રમાણે લેવાનું એ પ્રમાણે લેવાનું, બરાબર. અક્ષરભ્રમનું સર્વવ્યાપકપણે જે એમ કહી કે આધારપણે નિરૂપણ કરેલું હોય ત્યારે ચિદાકાશ નિરવયવ અક્ષરધામ બ્રહ્મની વાત કરેલી હોય. ભગવાનને રહેવાનું સ્થાન કીધું હોય તો જે જગ્યા જે છે તેની વાત કરેલી છે કે જે બનેલું છે, બરાબર. એ સાવયવ કહેવાય છે પાછું, કારણ કે એ બનેલું છે ને. એટલે ચિદાકાશ અક્ષરધામને ચિદાકાશ પણ ગયું છે. જ્યાં ચિદાકાશ રૂપે એનું વર્ણન અક્ષરધામનું હોય તો નિરવયવપણે કરેલું હોય. જ્યાં સાવયવપણે કરેલું હોય ત્યારે બહુ ધ્યાન રાખવાનું, કારણ કે સાવયવપણે અક્ષરભ્રમ શબ્દ મુક્તો માટે પણ વપરાય અને અક્ષરભ્રમ શબ્દ કોના માટે? ભગવાનને રહેવાના સ્થાન માટે પણ વપરાય. એટલે એ પ્રમાણે જ્યાં જ્યાં જેવું નિરૂપણ હોય એ પ્રમાણે એમ કહે કે તમારે ગ્રહણ કરવાનું છે. તેવું અહીંયા છે કે ભાઈ નાભિકંદમાંથી પણ શું છે કે એ સુષુમ્ના નાડી નીકળે છે અને હૃદયને વિષયથી પણ નીકળે છે, પરંતુ એનો માર્ગ જે છે તે સીધો એમ કહે કે બ્રહ્મરંધ્ર એટલે મસ્તક જે છે એના ઉપરી ભાગમાં એમ કે બ્રહ્મરંધ્ર સુધીનો એનો માર્ગ છે. હવે જ્યારે જે પ્રમાણે વર્ણન આવે પ્રસંગોપાત શાસ્ત્રોમાં એ પ્રમાણે એને એવી રીતે લેવાનું છે. પણ બંને સ્થાનનું મહાત્મય છે પૂરેપૂરું. કેમ છે? સુષુમ્ના નાડીને લઈને છે. તો ભાઈ એ બંને સ્થાન જે છે તે સુષુમ્ના નાડીના મુખ્ય માર્ગ છે. એટલે બંને સ્થાનનું મહાત્મય એટલું જ છે. નાભિકંદ હોય કે પછી હૃદય હોય, બરાબર. પિંગળા નાડી નાભિકંદના દક્ષિણ ભાગથી સમુદ્ભવીને ઉધ્વ પ્રસરતા દક્ષિણ નાસિકા પૂતને પામીને વર્તે છે. દક્ષિણ આવી ગયું ને પિંગળા, બરાબર. વામે એટલે કયું? ડાબું. અને દક્ષિણ એટલે કયું? જમણું. એટલે મેં કહ્યું ને તમને જમણામાં પિંગળા આવે એટલે અહીંયાથી શરૂ કરો તમે, એટલે અહીંયા પિંગળાથી શરૂ થાય, બરાબર. ચાલો, એટલે એને પામીને વર્તે છે. ઈડા નાડી પણ નાભિકંદના વામ ભાગમાં થકી સમુદ્ભવીને તે થકી પ્રસરતા વામ નાસિકામાં પૂટ પર્યંત વર્તે છે, બરાબર. એટલે જે છે તે નાભિકંદમાંથી આ ઈડા નામની નાડી પણ નીકળે છે અને છેક અહીંયા સુધી ડાબુ નાક જે છે તેના કયા ભાગમાં? પૂટ ભાગમાં. પૂટ એટલે છેક અંદરનો ભાગ હોય ત્યાં સુધી એમ કહી કે એ વર્તે છે. તેવી શ્રુતિ છે. ઈડા ચ પિંગલા ચ ઈવ તસ્યાહ સવ્ય ઈતરે સ્થિતે ઈદા સમુત્થિતા કંદા ધામ નાસા પૂટા વધી પિંગલા પિંગલા ચોત્થિતા તસ્માદક્ષ નાસા પૂટા વધી. એટલે નાસપૂટ અવધિ એવું કહ્યું છે. ઇતિ એટલે તે નાભિખંડ થકી નીકળેલી વારુણી નાડી તે થકી નીચે ઊંચે સર્વતઃ પ્રસરેલી છે, બરાબર. એટલે એ નાભિકંદ થકી જે એમ કહે કે વારુણી નામની નાડી જે છે તે
થકી ઊંચે નીચે સર્વત્ર પ્રસરેલી છે, એટલે એ ઉપર નીચે બંને બાજુ પ્રસરેલી છે. બરાબર. સરસ્વતી નાડી નાભિકાનના ઉધ્વ ભાગમાં પ્રસરીને જીવા પર્યંત વ્યાપીને રહેલી છે. હવે પેલી જે સરસ્વતી નાડી જે કઈ 14 પ્રકારની જે નાડીઓ જે કઈ ને એનું વર્ણન અહીં આવે છે. વારુની નાડી જે છે તે નાભિકનમાંથી નીકળે અને નીચે ઊંચે સર્વત્ર એટલે બધે પ્રસરેલી છે. પછી આવે આ બીજા સરસ્વતી, તે નાભિકાનના ઉધ્વ ભાગમાંથી એટલે ઉપરના ભાગમાંથી નીકળે અને જીવા પર્યંત એટલે અહીંયા, એટલે કહીએ ને આપણે સરસ્વતી, જીવા એ સરસ્વતી છે, તો આ સરસ્વતી નામની નાડી ત્યાં રહેલી છે. એટલે જેને પોતાની વાણીના ઉચ્ચારણો અને વાણી ક્ષેત્રે કંઈ કામ કરવું હોય તો એ સરસ્વતીજીની આરાધના કરવાની છે. કારણ કે વાણીના દેવતા જે છે તે મા સરસ્વતી છે. બરાબર. વિદ્યાના દેવતા, વાણીના દેવતા. ચાલો. યશસ્વીની બુદ્ધિના દેવતા પણ એ સરસ્વતી જ છે, એટલે દેવી. યશસ્વીની નાડી તે થકી નીકળીને જમણા ચરણના અંગૂઠા પર્યંત નીચે પ્રસરેલી છે. હવે યશસ્વીની નામની નાડી છે તે શું છે? ત્યાંથી જ નીકળે છે નાભિકંદમાંથી અને જમણા ચરણના અંગૂઠા પર્યંત, એટલે આ જમણો ચરણ એટલે પગ જે છે એના અંગૂઠા પર્યંતે પ્રસરેલી છે. હસ્તજીવા નામની નાડી તે ડાબા ચરણના અંગૂઠા પર્યંત પ્રસરેલી છે. બરાબર. કંદના દક્ષિણ ભાગમાં, બરાબર, જમણા ભાગમાં એટલે પૂષા નામની નાડી પીંગળાના પૃષ્ઠભાગથી નીકળીને, એટલે પીંગળા નામની નાડી જે નીકળે છે એની પાછળથી નીકળીને દક્ષિણ નેત્ર પર્યંત એટલે જમણા આંખ સુધી પહોંચે છે. વિશ્વોદરા નાડી મુખ મધ્ય પ્રદેશ પર્યંત પ્રસરેલી વર્તે છે. એટલે જે વિશ્વોદરા નાડી જે છે મુખ મધ્ય પ્રદેશ, એટલે આ મુખનો જે મધ્ય પ્રદેશ હોય વચ્ચેનો ભાગ ત્યાં સુધી. સુષુમ્નાના પૂર્વ ભાગ થકી નીકળેલી કુહુ નાડી શીશના પર્યંત પ્રસરેલી છે. સુષુમ્ના નાડી જે અહીંયા છે, બરાબર, એના પૂર્વ ભાગ થકી, બરાબર, એટલે એનો પૂર્વ ભાગ એટલે એની બાજુનો જે પૂર્વ દિશાનો ભાગ હોય તે ત્યાં થકીથી નીકળેલી એમ કે કુહુ નાડી જે છે તે શીશના પર્યંત પ્રસરેલી વર્તે છે, એટલે નીચે શીશના સુધી જાય. અલબુસા નાડી મુખ મધ્ય પ્રદેશ થકી અધોમુખી વર્તે છે. બરાબર. જે અલબુસા નામની નાડી જે છે તે મુખના મધ્ય પ્રદેશ છે ત્યાંથી અધોમુખી એટલે નીચે તરફ વર્તે છે. ગાંધારી નાડી ઈડા પૃષ્ઠભાગથી સમુદ્ભવીને વામ નેત્ર પર્યંત એટલે વામ એટલે જમણા નેત્ર પર્યંત વ્યાપીને વર્તે છે. શંખીની નાડી તે નાભિકંદ થકી ઉધ્વ નીકળીને વામ કર્ણ પર્યંત પ્રસરેલી વર્તે છે. બરાબર. શંખીની નાડી જે છે તે નાભિકંદમાંથી નીકળે, ઉધ્વ નીકળે, ઉપર જાય અને વામ કર્ણ એટલે ડાબો જે આ કાન છે ત્યાં સુધી. પયસ્વીની નાડી તેમજ ઉધ્વ નીકળીને દક્ષિણ કર્ણ પર્યંત વ્યાપીને રહી છે, એટલે જમણા. સુષુમ્ના 14 નાડીઓની અવાંતર નાડીઓ બીજી હજારો હજાર છે, એટલે સુષુમ્નાદી 14 નાડીઓની, એટલે આજે 14 નાડીઓનું રૂપાંતરણ કર્યું આમાં વર્ગીકરણ મુખ્ય, એની બીજી અવાંતર નાડીઓ કેટલી છે? હજારો હજાર છે. એટલે એનું પાછું ફર્ધર ક્લાસિફિકેશન થાય, વર્ગીકૃત જે કોઈ આ 14 નાડીઓ જે છે એનું પાછું વર્ગીકરણ કરો તો બીજી હજારો હજાર નાડીઓ આખા શરીરને વિશે વ્યાપીને રહેલી છે. ઇત્યાદિ સ્વશરીરમાં વર્તું યત કિંચિત સૂક્ષ્મ ભૌતિક અને તે સર્વને યોગ કુશળ જ યોગ દ્રષ્ટિથી સાક્ષાત કરવા સમર્થ થાય છે, પણ બીજો નહીં. એટલે જેની યોગ દ્રષ્ટિ થઈ હોય, યોગમાં શું છે તો તમારી દ્રષ્ટિ જે છે તે સૂક્ષ્મતાને પામે, સમજો. કારણ કે જેમ જેમ વ્યક્તિ યોગ કરતો જાય તેમ તેમ જે સૂક્ષ્મ આ સ્થૂળ બુદ્ધિ જે છે એનો નાશ થાય અને ધીરે ધીરે એની બુદ્ધિમાં સૂક્ષ્મતા આવે. એટલે સૂક્ષ્મ નાડી એની બુદ્ધિ સૂક્ષ્મ થાય એટલે એને બધી નાડીઓ જે છે તે કેવી છે કે સ્વશરીરમાં વર્તું યત કિંચિત સૂક્ષ્મ ભૌતિક, એટલે આ બધું સૂક્ષ્મ શરીરની અંદર જે વર્તે છે તે બધું એને દેખાય. બાકી આમ આપણે સામાન્ય રીતે કંઈ જોઈ ન શકીએ. હે મહર્ષે, શ્રી વાસુદેવ ભગવાનના ચરણકમળની એકાંતિક ઉપાસનાથી તેમના ચરણારવિંદની કૃપાના પાત્રભૂત યોગીઓએ અપ્રાપ્ય આ લોક પરલોકમાં કાંઈ પણ વસ્તુ સર્વથા છે જ નહીં, કિંતુ સર્વ પણ સર્વથા તેમને સુલભ જ છે. પહેલી આમાં શરત જ આ છે કે ભાઈ ભગવાનનો એકાંતિક ભક્ત હોવો જોઈએ, એની ઉપાસના કરતો હોવો જોઈએ. ભગવાનની ભક્તિ કરતો હોય, ઉપાસના કરતો હોય એટલે ભગવાનને વિશે જેને અસાધારણ પ્રીતિ કે ભક્તિ હોય એ ભગવાનની શું એને કૃપાનો પાત્ર થાય, અને એક કૃપાપાત્ર યોગી પછી થયો એટલે પહેલાં તો શું છે કે એને એ કૃપા મેળવવા માટે સબીજ સાંખ્યને એના એટલે મૂર્તિનો આશ્રય હોવો જોઈએ. પહેલાં તો એ સાકારવાદી હોવો જોઈએ, તો જ ભગવાન વાસુદેવને માનતો હોય ને. બરાબર. તેજને માનવાથી તો કોઈ એનો તેજનું તો કંઈ નામ નથી, સમજી જાઓ. કારણ કે નામ છે તો નામી છે, નામી ભેદ જ નહીં માનતા હોય, કોઈને તેજને જ માનતો હોય તો પછી એને તો કોઈ પ્રશ્ન રહેતો નથી.
એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે એ તો બહુ તો યોગ સિદ્ધ કરે તો પણ અક્ષર બ્રહ્મના તેજના દર્શન કરે, બરાબર. પણ આ જે ભગવાનનો ભક્ત હોય તે એમ કહે કે ભગવાનના દર્શન પણ કરી શકે છે અને આ પ્રમાણે એના માટે આ લોકને પરલોકમાં બધું જ પ્રાપ્ય છે, બધું એના માટે સુલભ છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે યોગ ઉપદેશે ભૌતિક દેહ વિકાર નિરૂપણ નામેક 67મો અધ્યાય એટલે 61મો અધ્યાય પૂરો થયો.